ઓમ ગણેશ હર હર મહાદેવ। જો આ નવરાત્રિમાં બીજું એક બહુ મહત્ત્વની વસ્તુ છે, જેમ કે મેં હમણાં જ અષાઢ મહિનાના મહત્ત્વ વિશે એક સંક્ષિપ્તમાં બહુ નાનકડો વિડીયો બનાવ્યો કે અષાઢ મહિનાના કૃત્યો એટલે અષાઢ મહિનામાં આપણે શું કરવું જોઈએ, શું દાન છે, આદિ પણ વિશેષ રૂપે જો આ નવરાત્રિની આપણે વાત કરીએ તો તમે નવરાત્રિમાં બીજું જો કંઈ પણ નહીં કરો ને, કંઈ પણ તો ચાલશે, પણ એક અવશ્ય નિયમ અપનાવજો અને એ નિયમ અવશ્ય એ છે કે નવરાત્રિ, ખાસ કરીને ગુપ્ત નવરાત્રિમાં તમે હજામત આદિ નહીં કરાવતા, એટલે કે દાઢી વાળ આદિ જે હોય એ કપાવવું નહીં, જેનાથી આ ગુપ્ત નવરાત્રિ ભલે તમે અનુષ્ઠાન ન કરો, તમે ભલે કોઈ બીજું ક્રિયા કાર્ય ન કરો, તમે ભલે કોઈ સાધના ઉપાસના માતાજીની ન કરો, પણ એવું કહેલું છે કે જો આ અષાઢ મહિનામાં કોઈ આ રીતે આટલા નિયમોનું પણ પાલન કરે ને, અને એમાંય અષાઢ તમે આખો ના કરો, કદાચ માની લો તો ખાલી આ 9 દિવસ સુધી, માતાજીના નવરાત્રિના 9 દિવસ સુધી પણ ખાલી જેમ કે વાળ ના કપાવવા, દાઢી ન કરાવી, નખ ના કાપવા, બ્રહ્મચર્યનું પાલન કરવું, આ નિયમો પણ જો તમે અપનાવશો કોઈ નિયમ, તો પણ તમારા ઘરમાં એવું અહીંયા લખેલું છે ધન સંપત્તિ સંતતિ આદિની પ્રાપ્તિ થતી હોય છે। તો આખા અષાઢ મહિનામાં તમે જો આ નિયમ અપનાવતો બહુ જ સારું કહેવાય। આખા અષાઢ મહિનામાં તમે આ નિયમ ન અપનાવી શકો તો એટલીસ્ટ નવરાત્રિના દિવસોમાં પણ જો તમે આ નિયમ અપનાવશો તો પણ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે। ઓમ ગણેશ હર હર મહાદેવ। ભારત માતાની જય।